સિહોર મામલતદાર કચેરી ખાતે સિહોર પોલીસ તંત્ર દ્વારા હેલ્મેટ વગરના બાઇક ચાલક સામે દંડની કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આજરોજ સિહોર મામલતદાર કચેરીના સંકુલ ખાતે રાજ્ય સરકારના પરિપત્રના આદેશને લઈ સરકારી કચેરીઓ કલેક્ટર, મામલતદાર તેમજ પ્રાંત કચેરી ખાતે કચેરીઓમાં સરકારી કર્મચારીઓમાં હેલ્મેટ વગર આવતા ફરજ ઉપરના કર્મચારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહીના આદેશના પગલે છેલ્લા ઘણા સમયથી અમલવારી હાથ ધરતા આજરોજ સિહોર મામલતદાર કચેરી ખાતે સિહોર પોલીસ અધિકારી બી.ડી. જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સિહોર મામલતદાર કચેરી ખાતે મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, ટ્રેજરી વિભાગ, તાલુકા આરોગ્ય વિભાગ તેમજ આધાર કાર્ડ સહિતની કચેરીઓ આવેલ હોય જેમાં અનેક કર્મચારીઓ પોતાની ફરજ અદા કરતા હોય છે ત્યારે આ કડક સૂચનાઓના આદેશ સાથે કર્મચારીઓ તેમજ અરજદારો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવેલ અને સ્થળ ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ। સાહેબ આપનું નામ અને પરિચય આપજો। હેલ્મેટ કાઢજો ને। નિકુંજ ત્રિવેદી, નાયબ મામલતદાર મામલતદાર કચેરી સિહોર। આજ રોજ જે હેલ્મેટ અંગેની સરકાર તરફથી અને પોલીસ તરફથી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તે યોગ્ય છે અને સરકારી કર્મચારીઓ જો પહેરશે તો જ અન્ય નાગરિકો પણ જાગૃત થઈને હેલ્મેટનું મહત્ત્વ સમજશે અને નામદાર કોર્ટ દ્વારા પણ લોકો પૈસાના દંડથી પણ એ બીકે હેલ્મેટ પહેરશે આપો।